जय माताजी मित्रों, આપણે બી કીપિંગમાં આપણે આવી ગયા હતા। આપણે 20 પેટી પડી છે। આપણે સાહેબ ચેક કરી રહ્યા છે। અત્યારે તો તલની સિઝન છે એટલે સારું છે। હવે ઓથી બીજે બદલાવાની છે તલ। આ સિઝન લગભગ પૂરી થવા આવી છે અને મધ તો બનવાનું ચાલુ થઈ ગયું છે। બચ્ચા પણ જોરદાર છે। રોણી માખી હમણાં પકડી હતી। હોય તો બતાવી દઉં તમને, પણ બચ્ચાનું પ્રમાણ અત્યારે બહુ સારામાં સારું છે ને મધ પણ સીલ કરવાનું ચાલુ કરી નાખશે। હું તમને બતાવી દઉં મસ્ત મને રોણી ગોતીને જડે તો। કોને કોને આ માખી કરડેલ છે એ કમેન્ટ કરજો, અને કોને કોને પહેલી વતરી જોઈ છે એ પણ કમેન્ટ કરી લાગજો। एक बाजू मध बनावવાનું પણ ચાલુ છે। બચ્ચાનું કામકાજ भी મસ્ત ચાલે છે ને નવી માખી પણ આવી રહી છે જોરદાર। મોટા કેટલા દાડ તૈયાર થાય? इस बार दिन से तैयार થઈ જાય। કેટલો લેવો હોય? નીકળે પેટીમાં 10 બાકી એક પેટી એટલે લાઈન બે હાડો કે ના સીધે? ના ના, આ તો બધી પેટ આપણી માખી નથી, ઇટાલિયન મધમાંથી બીજી એવું છે। આપણી માખી ના રહી શકે ને, તૈયાર આ બોક્સ આપી કમ્પ્લીટ માખી એકદમ માપી છે, પણ બાર ઉડી ના જાય। મધનું પ્રમાણ મસ્ત છે। લગભગ અડધું થઈ ગયું છે તમારા તો ફીટ છે, ઉપર ઢોકણો તો જાય છે ને સાઈડમાં આ બાજુ ગયા હતા। અને ઇટાલિયન મધમાખી કહેવામાં આવે છે। શું કાય કિલા ઉપર આપણે આજે 114મો દિવસ છે બી કીપિંગમાં। ડેલી તમે યુટ્યુબમાં બ્લોગ જોતા હશો આપણા। જીપીટી આપણે એડ કરવાની છે। 4 મહિના પ્રેક્ટિકલ થિયરી બધું પછી તમે કરી શકો એમ। સાહેબ પણ ચેક કરી છે, બહુ મસ્ત માખી છે। શું કરે છે માખી તમને લાઈવ બતાવી દઈએ ખોલીને મને। ઓમ તો નથી કરતી, મને નથી કરતી, પણ આ તો શું મારે થોડું બારે ફરવાનું હોય એટલે મોઢા ઉપર કદાચ કોઈ એક આદી કરડે ને બોજો આવે એટલા માટે હું પહેરી લઉં। જબ્બર કામ ચાલુ છે એમનું। કરતી નથી ઓમે। એટલે આ ધણીનું છે ના, અમાર પોતાનું જ છે, ધણી કોઈ નથી। એવું છે, અમાર ખુદનું જ છે। બધું બિલકુલ બનાવ્યું નહીં, નવી ફેમ છે એટલે